પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા. અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહના થોડા દિવસો પહેલાની આ વાત. ત્યાં બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચનું ઓપનિંગ હતું. એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખ પોતે એ જવાબદારી સંભાળવાના હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અહીંયા ગાંધીનગરમાં છે, એટલે દોડી આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે મારા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા તમે આવો. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ઉદ્ઘાટન સમારોહની કાર્યવાહીમાં વ્યસ્તતા હતી, એટલે એમને કહ્યું કે અમે તો આવી શકીએ એમ છે નહીં, પણ અમારા વડીલ બે સંતો છે, આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ અમારા વતી ઉદ્ઘાટનમાં આવશે. અને પ્રમુખ સ્વામી મહારાજે બંને વડીલ સંતોને મોકલ્યા. ત્યારે આ સુનિલભાઈ પારેખે કહ્યું કે સારું સ્વામી, તમે ન આવી શકો તો તમે એક આશીર્વાદ પત્ર લખી આપો, એનું વાંચન અમે ત્યાં સમારોહમાં કરી લેશું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એક આશીર્વાદ પત્ર લખી આપ્યો. ત્રીજી વિનંતી આ સુનિલભાઈ પારેખે કરી કે સ્વામી, મારી એક ઈચ્છા છે કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી અને યુનાઇટેડ નેશન્સ સુધી એક પરમેનન્ટ સીટ અપાવી, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને અમારા જેવા 1200 સંતો તૈયાર કર્યા, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 55,000નો એક વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 1300 સંસ્થાઓ ઊભી કરી, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, આ પ્રમુખ સ્વામી મહારાજ જેનું બ્રિટનની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમનું કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેનું કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ મળી છે. પ્રમુખ સ્વામી મહારાજનું 1985માં લંડનમાં એમની સુવર્ણ તોલા થયેલી, જે સુવર્ણ સંપૂર્ણ એમને મધ્ય ગુજરાતમાં એક પણ મેડિકલ કોલેજ હતી નહીં, એટલે ચારોતર વિદ્યામંડળના પ્રેસિડેન્ટ HM પટેલની વિનંતીથી બધું જ સુવર્ણ આપીને ત્યાં મેડિકલ કોલેજ કરમસદમાં ઊભી થઈ. આટલું સન્માન, આવડી મોટી સંસ્થાના વિકાસની જવાબદારી એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખે કહ્યું કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે કહ્યું કે સુનિલભાઈ, મારા નામે તો કોઈ બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે સુનિલભાઈએ કહ્યું, સ્વામી શું વાત કરો છો, તમે આટલી મોટી સંસ્થાના પ્રમુખ, સર્વા, અને તમારા નામે બેંક એકાઉન્ટ નથી? એમ કહેતા તો સુનિલભાઈનું મોઢું પોળું થઈ ગયું, એમની આંખો ફાટી ગઈ કે સ્વામી, હું શું સાંભળું છું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું ધન ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો લોકહિત માટે કાર્ય કરીએ છીએ, અમારી માલિકીનું કાંઈ નથી. ત્યારે ખાલી મનોમન નહીં, પણ સુનિલભાઈ પારેખ એમણે પ્રમુખ સ્વામી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. અને જ્યારે એમને મસ્તક ઊંચું કર્યું, ત્યારે એમને બંને આંખોમાં આંસુ હતા કે સ્વામી, શ્રીમદ ભાગવતમાં જે સંતની વાત લખી છે, જે લક્ષણોની વાત કરી છે, જે મહિમાની વાત કરી છે, એવા પ્રત્યક્ષ સંતના દર્શન આજે મને થયા. તો આવી નૈતિક કાર્યશૈલી 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી. અહીંયા બેઠા તમે ઘણા બધા વડીલો છો, શ્રેષ્ઠીઓ છો, મહાનુભાવો છો, તમે નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા હશો. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા વડીલો, આગેવાનો, એમણે નાની મોટી સંસ્થાઓ સમાજ સેવા માટે ઊભી પણ કરી હશે. તમને ખબર પડી હશે કે સંસ્થા ઊભી કરવી એની માટે જે ફંડ રેઝિંગ કરવું પડે, ધનની જરૂર પડે, માણસોની જરૂર પડે, વ્યવસ્થાની જરૂર પડે, એની માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, કેટલો બધો વહીવટ લાગવો પડે, કેટલા બધી ધન સંપદાની જરૂર પડે. તો આપણે તો અહીંયા બેઠેલા કોઈ 1, 2 કે 2, 5, 7 સંસ્થાઓ સાથે સંકળાયેલું હશું, પણ પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. કેટલો બધું ધન સંપદાની વ્યવસ્થાઓમાં ગઈ હોય, કેટલા બધા રિસોર્સિસ લાગુ પડ્યા હોય, કેટલો બધો મેન પાવર, મટીરિયલ પાવર, મની પાવર આમાં જોડાયેલો હોય, એની વચ્ચે આટલું પવિત્ર અને શુદ્ધ જીવન જીવવું, એક પૈસો પણ પોતાના બેંક એકાઉન્ટમાં અને પોતાનું બેંક એકાઉન્ટ ના હોવું, એ નૈતિક કાર્યશૈલી કહેવાય. એટલે BAPS સંસ્થા આજે વિશ્વવ્યાપી બની છે. આજે BAPSના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી. કોઈ સંત ધનનો સ્પર્શ કરતા નથી, કોઈ સંત ધન રાખતા નથી. BAPSના કોઈ પણ સંત આપણે ટોયલેટ એટલે કે સંડાસ જઈએ પછી 25 વખત હાથ ધોવે, 17 વખત હાથ ધોવે, અને ધનને ભૂલથી અડી જવાય તો 25 વખત ધોવા પડે.
એવી શુદ્ધિ કાર્યશૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજે મૂકી, જે આજના વિષયમાં આપણે મુખ્ય મુદ્દો સમજી રહ્યા છીએ કે નૈતિક કાર્યશૈલી. ત્યારે આ સંસ્થાનો આટલો મોટો વિકાસ થયો. અને કેટલો થયો? 1994ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા, તે વખતે પ્રકાશચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, છેલ્લા 25 વર્ષથી અમે સંસ્થાન અને તમારા સંપર્કમાં છીએ. બહુ નજીકથી આ સંસ્થાનો વિકાસ અમે જોયો છે. છેલ્લા 25 વર્ષમાં તમે જે વિકાસ કર્યો છે એ અદ્વિતીય છે. એમ કહીને પ્રકાશચંદ હિન્દુજા, જે ઇંગ્લેન્ડમાં પ્રથમ 5 ધનાઢ્ય વ્યક્તિ છે, સમગ્ર યુરોપમાં પ્રથમ 10 ધનાઢ્ય વ્યક્તિનું નામ છે, એમણે કહ્યું કે સ્વામી, ઇફ વી ટેક BAPS એઝ અ કોર્પોરેટ, અમે BAPS સંસ્થાને કંપની તરીકે જોઈએ અમારી દ્રષ્ટિએ, તો અમે ચોક્કસ એવું કહી શકીએ કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી ઝડપથી વિકાસથી એ કંપની BAPS છે. એટલો ઝડપી એનો વિકાસ છે. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, સંતો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, હરિભક્તો, નાનામાં નાના બાળકની નૈતિક જીવનશૈલી. અત્યારે સમગ્ર BAPS સંસ્થામાં 30,000 બાળ બાલિકાઓ વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ રક્ષણ માટે, 10, 11, 12, 13 વર્ષના બાળ બાલિકાઓ અત્યારે ગામડે ગામડે, ઘરે ઘરે, ઓફિસમાં, ફેક્ટરીમાં, શોપ્સમાં, બેંક્સમાં, હોસ્પિટલ્સમાં બધે જાય છે. એમાં એક બાળકને એક જગ્યાએથી એક વોલેટ મળ્યું, એટલે કે પાકીટ જોયું એમણે, અને આમ જાડું હતું અને અંદર બધી કેશ હતી. એ બાળકે લઈ અને નજીકના પોલીસ સ્ટેશને જઈને આપ્યો કે મને અહીંથી મળ્યું છે, હવે કોઈ તપાસ કરવા આવે તો તમે એને આપી દેજો. અને પોતાના વ્યસન મુક્તિનું પ્રદર્શન લઈ અને આગળની ફેક્ટરીએ ચાલતો થયો. આ સંસ્કાર આ બાળકમાં રેડવા એ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થામાં ગળધૂતીમાં પાયેલું છે. એટલે જ્યારે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય અને BAPS સંસ્થા માટે પોતે રિસર્ચ થીસીસ લખેલી, પોતે અમેરિકામાં મેસેચ્યુસેટ્સમાં વેબેશ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. એમણે પુસ્તક લખ્યું છે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં કર્યું શું, પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપ્યું શું. બહુ જ સુંદર રીતે પોતે એનાલિસિસ કરીને, બહુ નજીકથી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય જોઈને, એમના 3 દાયકા ગુરુપદે એમણે નજીકથી નિહાળીને એક જ વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખ્યો છે. પ્રશ્ન છે, વોટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ ડુઈંગ? પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે? પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે હી ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી, ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર. કે પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે કે નૈતિકતામાં ગુંગળાયેલા સમાજને ચારિત્રરૂપી ઓક્સિજન આપીને જીવંત રાખે છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય. તો આ રેમન્ડ વિલિયમ્સે બીજી વાત લખી છે કે આ એમની જીવનશૈલી છે, આ એમની પ્રેરણા છે હજારોને લાખોમાં. એટલે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પણ હિન્દુજા બંધુઓની જેમ લખ્યું છે કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ હિન્દુ સંપ્રદાય ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ પણ ધર્મ સંપ્રદાય સૌથી ઝડપી વધી રહ્યો હોય તો એ BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. તો એની પાછળના રહસ્યમાંનું એક બહુ જ મોટું રહસ્ય છે નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલી. એ પ્રમુખ સ્વામી મહારાજે લાખોમાં પ્રેરી છે.